નમસ્કાર વાલા પેન્શનર ભાઈઓ તથા બહેનો, જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇન્ફાઇન એજ્યુકેશનમાં। તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરોના નિર્ણયનો સુખદ અંત આવ્યો છે તેના વિશે, અને તમામ પેન્શનરોની 4 મોટી માંગ પૂરી થતાં તમામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે અને નવો પેન્શન પરિપત્ર જાહેર। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા છો અને તમારી ઉંમર 60 વર્ષથી 80 વર્ષ ઉપરની છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ ઉપયોગી થવાના છે। તો મિત્રો, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થા ઉપરાંત અનેક લાભો પણ રાજ્ય સરકાર પ્રદાન કરી રહી છે, તેથી તમને તેના લાભો પણ મળવા જઈ રહ્યા છે। તો મિત્રો, તમને કયા કયા લાભો મળે છે અને તમને નથી ખબર કે તમને કયા લાભો મળે છે, તો તેની માહિતી પણ આપણે પ્રદાન કરવાની છે। તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી। અને તમને એક નમ્ર વિનંતી બીજી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે અથવા તો નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો વિગતવાર આપણે જાણીએ તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો નવા વર્ષ 2026ની શરૂઆત સાથે 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરોની ઉત્કૃષ્ટતા વધી ગઈ છે। સરસાશે કે 8મા પગાર પંચ ભયલે મોટી ભેટ આપવાની છે અને 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરો થઈ ગયો છે, તેથી પગાર અને પેન્શનમાં મોટો વધારો થવાનો છે। તો મિત્રો, શું છે જાન્યુઆરીનો પગાર અને પેન્શન વધારો? જો તમે એવી અપેક્ષા રાખતા હોય કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં તમારા બેંક ખાતામાં મોટી રકમ જમા થશે, તો થોડી રાહ જોવી પડશે। નિષ્ણાતો માને છે કે ભલે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અસરકારક માનવામાં આવે છે, પરંતુ પગાર વધારા હજુ સમય લાગશે। તેનું કારણ એ છે કે પંચની રચના થઈ ગઈ છે અને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈ તેની અધ્યક્ષતા કરી રહ્યા છે। પંચને તેનો સંપૂર્ણ રિપોર્ટ સોંપવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે। હવે જાણીશું કે ક્યારે થશે લાગુ। એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા પગાર સ્લેબ સત્તાવાર જાહેરાત 2026ના અંતમાં અથવા તો 2027ની શરૂઆતમાં થઈ શકે છે। અને ત્યારબાદ એરિયસનું શું ગણિત છે? વિલંબનો અર્થ નુકસાની નથી પણ ફાયદો છે। નિયમો કહે છે કે જો જાહેરાતમાં વિલંબ થાય છે તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી જ એરિયસ મળશે। ધારો કે જો પંચ 2027માં લાગુ થાય છે તો તમને પાછલા તમામ મહિનાના તફાવતના રૂપિયા એકસાથે મળશે। જો કે યાદ રાખવું છે કે આ એરિયસ સંપૂર્ણપણે ટેક્સને પાત્ર રહેશે। કેટલું હોઈ શકે છે રિટાયરમેન્ટ ફેક્ટર? તો મિત્રો, 8મા પગાર પંચના સૌથી મહત્વની બાબત ફિટમેન્ટ ફેક્ટર છે। જો સરકાર તેને 1.92 અથવા તો 2.15ની આસપાસ રાખે છે તો પગારમાં મોટો વધારો જોવા મળશે। મહત્વની બાબતો છે જે તમારે ખૂબ જ જાણવી જરૂરી છે। તો ડીએનું મર્જ રિપોર્ટ છે કે 2026 સુધીમાં મોંઘવારી ભથ્થું 70% સુધી પહોંચી શકે છે, જેને બેઝિક સેલેરી એટલે કે મૂળ પગારમાં મર્જ કરવામાં આવી શકે છે। કોને સૌથી વધુ ફાયદો થશે? નિષ્ણાતો માને છે કે નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં ટકાવારીની દ્રષ્ટિએ મોટો ફેરફાર જોવા મળી શકે છે। તો મિત્રો, આવી રીતે તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને
8મા પગાર પંચનો લાભ મળશે મિત્રો।